નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે આવનારા 5 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે ફરીથી નવા વરસાદી માહોલની શરૂઆત થઈ જઈ રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે। આ વરસાદની અસર મુખ્યત્વે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં વધુ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। મિત્રો, 16 થી 24 ઓગસ્ટનો વરસાદી રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે 27 ઓગસ્ટથી વરસાદનો નવો તબક્કો શરૂ થશે। આ રાઉન્ડ બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમની અસરને કારણે આવશે। આ વરસાદનું જોર ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તારો અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગરમાં વધારે રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા હળવા ઝાપટા પણ જોવા મળશે। સાથે જ 1 થી 6 સપ્ટેમ્બર દરમિયાન ફરીથી સાર્વત્રિક વરસાદની શક્યતા રહેલી છે, જેના કારણે આગામી સમયમાં વરસાદી માહોલ જળવાયેલો રહેશે। આ નવા વરસાદી રાઉન્ડની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 25 અને 26 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને છૂટાછવાયા હળવાળી ઝાપટા પણ પડી શકે છે, પરંતુ 27 ઓગસ્ટથી હવામાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે। બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર 27 ઓગસ્ટની સાંજથી જોવા મળશે। આ સિસ્ટમની અસર કયા વિસ્તારમાં વધુ વરસાદ લાવશે એના વિશે વાત કરીએ તો આગામી વરસાદી રાઉન્ડ 27 થી 31 ઓગસ્ટનું જોર તમામ વિસ્તારોમાં સમાન નહીં રહે। ખાસ કરીને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તારો જેવા કે છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીનગર, અરવલ્લી અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને ગાંધીનગરમાં સારો વરસાદ પડી શકે છે। આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા થોડીક વધારે રહેવાની સંભાવના રહેલી છે। મિત્રો, આ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા પડશે। આ રાઉન્ડમાં એક સાથે ભારે વરસાદ જોવા નહીં મળે, પરંતુ જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ વરસાદનું જોર અને વિસ્તારોમાં વધારો થશે, જેમાં ખાસ કરીને 29, 30 અને 31 ઓગસ્ટના રોજ સારો વરસાદ પડશે। મિત્રો, માત્ર ઓગસ્ટ મહિનાના અંત સુધી જ નહીં પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે છે। આ દર્શાવે છે કે ચોમાસાની આ સિઝન હજુ લાંબી ચાલશે અને વરસાદનો સિલસિલો યથાવત રહેશે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।